મહેસાણામાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિનેશભાઈ હવેલીના અધ્યક્ષસ્થાને ગૌમાતાને 2 આઈસર ટ્રક ભરીને ઘાસચારો ખવડાવી પુણ્યતા અનુભવી હતી. આ કાર્ય છેલ્લા 2 વર્ષથી કરતા આવ્યા છે. આ કાર્યક્રમ મહેસાણામાં આવેલા ઋતુરાજ ફ્લેટ વિસ્તારની પાછળ ધારા વિદ્યાલયની બાજુમાં આવેલી રાજલક્ષ્મી સોસાયટીના વિસ્તારમાં તથા સમગ્ર મહેસાણા તથા જિલ્લાના તમામ નાના મોટા ગામડાઓ અને શહેરોમાં બજરંગ સેનાના કાર્યકર્તાઓ દ્વારા ગાય માતાને ઘાસચારો આપવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લામાં બજરંગ સેના દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘાસચારો આપવામાં આવ્યો હતો અને આ કાર્યની શરૂઆત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બજરંગ સેના દિનેશભાઈ હવેલીના અધ્યક્ષસ્થાને તેમના માર્ગદર્શન અને નેતૃત્વમાં ઉજવાયો હતો. જોકે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌ માતાને ઘાસચારો તથા લાડુ ખવડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો અને આ પુણ્યના કાર્યમાં દિનભા હવેલી ગુજરાત પ્રદેશ અધ્યક્ષની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ પૂર્ણ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે બજરંગ સેનાની પ્રદેશ ટીમમાંથી વિકાસભાઈ ચૌધરી, ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રતિકભાઈ પટેલ, ગુજરાત ઉપપ્રમુખ દિલીપભાઈ, જિલ્લા પ્રમુખ મહેસાણાના ગૌરક્ષના તથા જિલ્લા અધ્યક્ષ ઈશ્વરસિંહ સેવા આપી રહ્યા છે. પ્રદેશ મહામંત્રી ગૌરક્ષક તરીકે બજરંગ સેના હું કાર્ય કરું છું. આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘાસચારાનું આયોજન કરવામાં આવેલું હતું. ત્યારે મહેસાણા શહેરમાં બધી જગ્યાએ અમે ફરીને ઘાસ વેચાણ કર્યું છે. જ્યાં જ્યાં ગાય રખડતી મળી અથવા કોઈ જગ્યા પર છે ત્યાં બધા અમે ઘાસચારાનું વિતરણ કર્યું છે. અને અમારી બજરંગ સેના દિનભા હવેલીના નેતૃત્વમાં આવું કાર્ય કરતી રહે છે. જ્યારે ગાયો માટે જરૂર પડશે ત્યારે અમારી બજરંગ સેના અને અમે ખડે પગે ઉભા રહીશું. ગાયો સિવાયની સેવા સિવાય બીજી કોઈ સેવાકીય કાર્યમાં બીજા સેવામાં કાર્યમાં વચ્ચે ધાબળાનું પણ વિતરણ કરેલું હતું. અને જ્યારે અમને ખબર પડશે કે મહેસાણામાં જરૂરિયાત છે અને જરૂરિયાત પડશે ત્યારે મારી સેના કોઈ પણ કાર્યમાં ઊભી રહેશે અને અમારી સેના ખડે પગે ગાયો માટે રહેશે. મેં આજે અમારો પ્રોગ્રામ એક જ હતો કે ગાયના માટે ઉત્તરાયણ નિમિત્તે એમના મતલબ ચારો લાડુ એનો અમારો પ્રોગ્રામ હતો. આખા મહેસાણા જિલ્લાની અંદર અમે આ પ્રોગ્રામ કર્યો. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.